વિષમ ચક્રીય સંયોજનોમાં હવે આપણે પિરિડિનની બનાવટ તથા તેના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ પિરિડિનનું સ્ટ્રક્ચર આપણે જોઈએ. તો પિરિડિન એ એરોમેટિક અણુ છે. એમાં કાર્બનની સંખ્યા 5 હોય છે, 5 હાઇડ્રોજન અને 1 નાઇટ્રોજન હોય છે. સૌપ્રથમ આપણે એની અનુનાદી સંરચના વિશે જોઈશું. અથવા એને સંસ્પંદન સૂત્રો પણ કહેવાય છે. તો પિરિડિનના કુલ 4 સંસ્પંદન સૂત્રો હોય છે. નાઇટ્રોજન એ વધારે વિદ્યુતનું પરમાણુ છે, જેથી પાઇબંધના બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જશે, જેથી આપણને બીજી અનુનાદી સંરચના અથવા તો સંસ્પંદન સૂત્ર મળશે. હવે નાઇટ્રોજન ઉપર ઋણ પર આવશે. કાર્બન ઉપરથી પાઇબંધ મૂવ થઈ ગયો છે, માટે ત્યાં આવશે ધન વીજભાર. બાકીના પાઇબંધ એમના એમ દોરી દેવાના. હવે આ જે નજીકનો પાઇબંધ છે, ધન વીજભારથી નજીકનો પાઇબંધ, એ ફરી મૂવ થશે, એટલે આપણને ત્રીજી અનુનાદી સંરચના મળશે. તો અહીંયા હવે પાઇબંધ આવી ગયો છે. આ પાઇબંધ એમનો એમ નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ અને હવે ધન વીજભાર આ કાર્બન ઉપર જશે અને ફરીથી આ પાઇબંધ ધન વીજભારની દિશામાં મૂવ થશે, તેથી આપણને ચોથું સંસ્પંદન સૂત્ર મળશે અને ધન વીજભાર હવે આ કાર્બન ઉપર આવશે. તો આ રીતે પિરિડિનના કુલ 4 સંસ્પંદન સૂત્રો અથવા તો અનુનાદી સંરચનાઓ છે. ફરીથી નાઇટ્રોજનનો ઉપરનો નેગેટિવ ચાર્જ પાઇબંધ બનાવશે, તો આપણને મૂળ રચના ફરીથી મળી જશે. હવે આપણે પિરિડિનની બનાવટ જોઈશું. તો પિરિડિનની બનાવટની ફક્ત એક જ પ્રક્રિયા આપી છે, જેમાં આપણે એસેટિલિન અને હાઇડ્રોજન સાયનાઇડ, એસેટિલિન એટલે કે HC ટ્રિપલ બોન્ડ CH અને હાઇડ્રોજન સાયનાઇડ એટલે કે HCN નો ઉપયોગ કરવાનો છે. તો એસેટિલિનના 2 મોલ, હાઇડ્રોજન સાયનાઇડના 1 મોલ સાથે પ્રક્રિયા કરશે, પરંતુ આ પ્રક્રિયા ઊંચા ઉષ્ણતામાને ગરમ કરેલી નળીમાંથી પસાર કરતા થશે. તો હવે એની રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈશું. તો એસિટિલિનનો જે અણુ છે, 2 અણુ, એને આ રીતે આપણે દર્શાવીએ, જેથી રાસાયણિક પ્રક્રિયા થતાં આપણને નિપજ જે મળશે ઇઝીલી ખ્યાલ આવશે. અને બીજો અણુ આ રીતે દર્શાવીએ છીએ. અને HCN નો જે એક અણુ છે એ આપણે આ રીતે લખીએ છીએ. તો H સિંગલ બોન્ડ C ટ્રિપલ બોન્ડ N. તો આ થઈ ગયું હાઇડ્રોજન સાયનાઇડ અને 2 અણુ એસિટિલિનના. તો એને ગરમ કરતા આપણને પિરિડિન નિપજ મળે છે. તો એને તમે ગરમ કરો એટલે આ રીતે બનશે. એક પાઇબંધ 2 કાર્બન વચ્ચે શિફ્ટ થશે. આ પાઇબંધ કાર્બન નાઇટ્રોજન વચ્ચે શિફ્ટ થાય અને આ પાઇબંધ 2 કાર્બન વચ્ચે શિફ્ટ થશે. એટલે કોઈ પણ પરમાણુ કે સમૂહ દૂર થતો નથી કે નવો કોઈ પરમાણુ કે સમૂહ એડ થતો નથી. ફક્ત પાઇબંધનું સ્થાનાંતરને કારણે આપણને પિરિડિન નિપજ તરીકે મળશે. તો કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ થઈ જશે. C ડબલ બોન્ડ C, હાઇડ્રોજન તો હતા જ બંને ઉપર. અહીં એક સિંગલ બોન્ડ બનશે C. હવે એક પાઇબંધ શિફ્ટ થઈ ગઈ માટે ડબલ બોન્ડ N અને કાર્બન સાથે કાર્બન સિંગલ બોન્ડથી જોડાશે. સિંગલ બોન્ડ C H ડબલ બોન્ડ CH અને અહીં એક સિંગલ બોન્ડ આવશે. તો આમ હવે આપણે હાઇડ્રોજન અને કાર્બનને ના દર્શાવીએ તો આપણને પિરિડિનનું સ્ટ્રક્ચર જે છે એ આ રીતે લખી શકીએ. તો આ થઈ ગઈ પિરિડિનની બનાવટ. હવે આપણે પિરિડિનના રાસાયણિક ગુણધર્મો જોઈશું.
રાસાયણિક ગુણધર્મો એટલે કે પિરિડિનની કોઈ પ્રક્રિયા સાથેની પ્રક્રિયાને અંતે આપણને કઈ નિપજ મળે છે આપણે જોઈશું. તો સૌપ્રથમ આપણે જોઈશું બ્રોમિનેશન. તો બ્રોમિનેશનમાં પિરિડિનની પ્રક્રિયા બ્રોમિન સાથે કરવાની છે. તો પિરિડિન પ્લસ બ્રોમિન 300 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પ્રક્રિયા થશે. અને આ જે પ્રક્રિયા છે એ પ્રાણીજ કોલસો એટલે કે ચારકોલ, એનિમલ ચારકોલ અથવા પ્યુમિસ પથ્થર જે ઉદ્દીપક તરીકે કામ કરશે તો એની હાજરીમાં બ્રોમિનેશન થશે. અને વિસ્થાપન પ્રક્રિયાને અંતે આપણને જે નિપજ મળશે એ હશે, હવે પહેલા નંબરિંગ જોઈ લઈએ કે પિરિડિનમાં નંબરિંગ કેવી રીતે કરવાનું હોય છે. તો નાઇટ્રોજન નંબર 1, એની બાજુના કાર્બન નંબર 2, 3, 4, 5 અને 6. તો આપણને જે વિસ્થાપિત નિપજ મળશે એ મળશે 3 બ્રોમોપિરિડિન પ્લસ બીજી પણ એક નિપજ મળશે. તો આ થઈ મોનો વિસ્થાપિત. દ્વિવિસ્થાપિત નિપજ પણ મળશે. તો 3 ઉપર તો બ્રોમિન જોડાશે પણ સાથે 5 નંબરના કાર્બન ઉપર પણ વિસ્થાપન થશે બ્રોમિનનું. તો 3,5 ડાયબ્રોમોપિરિડિન. બ્રોમિન જો વિસ્થાપન થાય બ્રોમિનનું પિરિડિન ઉપર તો કેમ 3 અને 5 નંબરના કાર્બન ઉપર જ થાય છે. તો એ આપણે એની અનુનાદી સંરચનાઓથી જોઈશું કે એની અનુનાદી સંરચના છે પિરિડિનની. એમાં તમે જોઈ શકો છો કાર્બન નંબર 2, આ કાર્બન નંબર 2, કાર્બન નંબર 4 અને કાર્બન નંબર 6. એ ત્રણેય કાર્બન ઉપર ધન વીજભાર આવે છે એટલે ત્યાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય છે, જેથી આવનાર સમૂહ જે છે એ બ્રોમિન છે એ Br+ તરીકે જોડાશે. તો એને ઇલેક્ટ્રોનની જરૂર છે. તો મેઇન પ્રક્રિયા આપણો થશે Br+, એને ઇલેક્ટ્રોનની જરૂર છે પણ 2, 4 અને 6 ઉપર તો ધન વીજભાર આવેલા છે, માટે બ્રોમિન કયા કાર્બન ઉપર જોડાશે? 3 અથવા 5 ઉપર અથવા બંને ઉપર જોડાય. હવે બ્રોમિનેશનની જ બીજી પ્રક્રિયા છે. એમાં આપણે પ્રક્રિયા સેમ લેવાના છે. પિરિડિન પ્લસ બ્રોમિન, પણ આ વખતે આપણે ટેમ્પરેચર રાખીશું 500 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન. તો હાઈ ટેમ્પરેચર છે અને ઉદ્દીપકનો આપણે ઉપયોગ કરવાનો છે. તો આ વખતે આપણને જે નિપજ મળશે એ નિપજ કંઈક આવી હશે. તો પિરિડિન ઉપર બ્રોમિન 2 નંબરના કાર્બન ઉપર જોડાશે પ્લસ બીજી પણ એક નિપજ મળશે કે જેમાં બ્રોમિન 2 અને 6 બંને કાર્બન ઉપર જોડાયેલો હશે. તો આ વખતે કેમ આપણને 2 અને 2,6 ડાયબ્રોમોપિરિડિન મળે છે? કારણ કે અહીં આપણે ટેમ્પરેચર હાઈ રાખ્યું છે અને હાઈ ટેમ્પરેચર ઉપર બ્રોમિન જે છે આ રેડિકલ સ્વરૂપે હોય છે, એટલે અહીં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની જગ્યાએ કઈ પ્રક્રિયા થશે? મુક્તમૂલક પ્રક્રિયા થશે. ત્યારબાદ નેક્સ્ટ રિએક્શન જોઈએ આપણે. તો પિરિડિનની પ્રક્રિયા નાઇટ્રિક એસિડ સાથે. તો અહીં આપણે લેવાનું છે કોન્સન્ટ્રેટ નાઇટ્રિક એસિડ પ્લસ કોન્સન્ટ્રેટ સલ્ફ્યુરિક એસિડ. ટેમ્પરેચર રાખવાનું છે 300 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો આ નાઇટ્રેશન માટેનો પ્રક્રિયક છે સાંદ્ર નાઇટ્રિક એસિડ પ્લસ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. અને પોટેશિયમ નાઇટ્રેટ પણ તમે યુઝ કરી શકો KNO3. તો આપણને જે નિપજ મળશે એમાં NO2 સમૂહનું વિસ્થાપન થશે. તો પિરિડિન ઉપર NO2 સમૂહનું વિસ્થાપન થાય અને 3 નંબરના કાર્બન ઉપર થશે. કારણ કે જ્યારે તમે નાઇટ્રેટિંગ એજન્ટ લો, નાઇટ્રેશન માટેનો પ્રક્રિયક લો, તો મૂળ એનું જે પ્રક્રિયક હશે એ હશે NO2+. તો આ છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક, એટલે 3 અને 5 નંબરના કાર્બન ઉપર જોડાઈ શકે. ત્યારબાદ બીજી પ્રક્રિયા જોઈશું સલ્ફોનેશન. એના માટે તમારે પ્રક્રિયકનો યુઝ કરવાનો છે ફ્યુમિંગ H2SO4.
અથવા તો તમે એને ઓલિયમ પણ કહી શકો. મર્ક્યુરિક સલ્ફેટ તમારે લેવાનું છે ઉદ્દીપક તરીકે અને ટેમ્પરેચર રાખવાનું છે 250 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો આ છે સલ્ફોનેશન માટેના પ્રક્રિયકો. માટે કયા સમૂહનું વિસ્થાપન થાય? SO3H સમૂહનું વિસ્થાપન થશે અને એ ત્રીજા નંબરના કાર્બન ઉપર થશે SO3H સમૂહ. તો અહીં આપણને મળશે નિપજ તરીકે pyridine 3 સલ્ફોનિક એસિડ. અને જ્યારે તમે આ પ્રક્રિયા લો ત્યારે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા થશે SO3. તો આ થઈ ગયો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. નાઇટ્રેશન માટે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા થશે NO2+. pyridine છેલ્લી રાસાયણિક પ્રક્રિયા છે રિડક્શન. તો રિડક્શન માટે આપણે રિડ્યુસિંગ એજન્ટ લઈશું અથવા તો રિડક્શન કરતા પ્રક્રિયક લઈશું. એમાં આપણે યુઝ કરી શકીએ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ AlH4 અથવા તમે H2 નિકલનો પણ ઉપયોગ કરી શકો. અને રિડક્શન કરવાનું છે માટે આપણે 3 મોલ H2 નો ઉપયોગ કરવાનો છે હાઇડ્રોજન વાયુ. તો અહીં 3 મોલ H2 છે અને pyridineમાં 3 પાઈ બંધાવેલા છે માટે કમ્પ્લીટ રિડક્શન થશે. pyridineનું પૂરેપૂરું રિડક્શન થઈ જશે. દરેકે દરેક પાઈબંધ દૂર થઈ જશે. એટલે દરેક કાર્બન અને એક નાઇટ્રોજન ઉપર હાઇડ્રોજન જોડાશે. ટોટલ 5 કાર્બન અને 1 નાઇટ્રોજન છે એટલે 6 હાઇડ્રોજન જોડાશે. તો આ જે અણુ મળશે નોન એરોમેટિક છે, ટોટલી એક પણ પાઈબંધ નથી. તો આનું નામ થશે piperidine. ત્યારબાદ નેક્સ્ટ અણુ જે છે વિષમ ચક્રીય સંયોજન એ છે ઇમિડેઝોલ. તો ઇમિડેઝોલનું સ્ટ્રક્ચર આ રીતનું હોય છે. 5 મેમ્બરનું ચક્ર હોય છે, 5 મેમ્બર રિંગ, જેમાં 2 નાઇટ્રોજન હોય છે. તો 1 અને 3 નંબરની પોઝિશન ઉપર નાઇટ્રોજન હોય છે અને 2 પાઈબંધ હોય છે આ રીતે. હવે એનું તમારે નંબરિંગ કરવું હોય તો નંબરિંગ આ રીતે થશે. NH જે પરમાણુ છે નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડેલો છે તો એ નાઇટ્રોજનને નંબર 1 આવશે, નંબર 2 બીજા નાઇટ્રોજનને નંબર 3, 4 અને 5. એ રીતે એનું નંબરિંગ કરવાનું થશે. હવે આપણે ઇમિડેઝોલના સંસ્પંદન સૂત્રો જોઈશું. અથવા તો અનુનાદી સંરચનાઓ પણ તમે કહી શકો. તો દરેક નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. તો સૌપ્રથમ NH ના નાઇટ્રોજનનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અંદર આવશે. તો નાઇટ્રોજન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બનશે. આ કાર્બનના 5 બંધ થઈ જાય એ પોસિબલ નથી એટલે એ પાઈ બંધ તૂટી જાય અને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જશે. હવે નાઇટ્રોજન કાર્બન વચ્ચે અહીં ડબલ બોન્ડ બનશે. નાઇટ્રોજનના 4 બંધ થઈ ગયા એટલે પ્લસ ચાર્જ આવશે નાઇટ્રોજન ઉપર. એનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ યુઝ થઈ ગયું છે. આ જે નાઇટ્રોજન છે એના ઉપર આવશે હવે નેગેટિવ ચાર્જ અને આ પાઈબંધ એમને એમ રહેશે. ફરીથી નાઇટ્રોજનનો જે નેગેટિવ ચાર્જ છે એ અંદર આવશે. તો નાઇટ્રોજન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બનશે. આ પાઈબંધ તૂટી જાય એના ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર જશે તો ત્યાં નેગેટિવ ચાર્જ આવશે. અહીં હવે નેગેટિવ ચાર્જ આવશે. ફરીથી નેગેટિવ ચાર્જ અંદર આવશે તો અહીં પાઈબંધ બનશે અને આ પાઈબંધ તૂટી જઈ ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર જશે તો ત્યાં હવે નેગેટિવ ચાર્જ આવશે. તો આ પાઈબંધ એમને એમ રહેશે. અહીં નવો પાઈબંધ બનશે જ્યારે નેગેટિવ ચાર્જ આ કાર્બન ઉપર આવશે. ફરીથી નેગેટિવ ચાર્જ અંદર આવશે, અહીં પાઈબંધ બનશે, આ પાઈબંધ તૂટી જશે
અને ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર જશે. તો આ પાઇબંધ એમને એમ રહેશે. નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ હશે. અહીં નવો પાઇબંધ બનશે અને નેગેટિવ ચાર્જ આ કાર્બન ઉપર આવશે અને ફરીથી નેગેટિવ ચાર્જ અંદર આવે. અહીં પાઇબંધ બંને આ પાઇબંધ તૂટી જાય, ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જશે. તો આ રીતે અનુનાદ થશે ઇમિડાઝોલની અંદર. તો ટોટલ આની અંદર જે સંસ્પંદન સૂત્રો છે એ 1, 2, 3, 4 અને 5 છે. તો આ જે સૂત્ર છે 6ઠ્ઠા નંબરનું એ અને 1 નંબરનું સેમ છે. માટે કુલ અલગ અલગ અનુનાદી સંરચનાઓ અથવા સંસ્પંદન સૂત્રો છે 5. ત્યારબાદ આપણે ઇમિડાઝોલની બનાવટ એટલે કે સિન્થેસિસ જોઈશું. તો એમાં પ્રથમ પદ્ધતિ આપણે જોઈએ. સૌપ્રથમ ઇમિડાઝોલની બનાવટ 1858માં જર્મન વૈજ્ઞાનિક હેનરિક ડેબસે આપી હતી. તો એની અંદર એણે ગ્લાયોક્સાલ, ફોર્માલ્ડિહાઇડ અને એમોનિયા વચ્ચે પ્રક્રિયા કરાવી અને એને અંતે એને ઇમિડાઝોલ મળ્યું. તો હવે આપણે એની રાસાયણિક પ્રક્રિયા જોઈએ કે કેવી રીતે ઇમિડાઝોલ બનાવી શકાય. તો આ પદ્ધતિમાં આપણે સૌપ્રથમ ગ્લાયોક્સાલ લેવાનું છે. ગ્લાયોક્સાલ એટલે કે HCOO આને કહેવાય છે ગ્લાયોક્સાલ. સેકન્ડ અણુ લેવાનો છે ફોર્માલ્ડિહાઇડ એટલે કે HCH અને ત્રીજો અણુ લેવાનો છે એમોનિયા NH3. હવે આપણે અણુને એ રીતે ગોઠવીએ કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે નિપજ કેવી મળશે. અહીં આપણે ગ્લાયોક્સાલ તરીકે H ને રિપ્લેસ કરીને ત્યાં આપણે કોઈ સમૂહ લખવા હોય તો આ રીતે લખી શકીએ R1 COO R2 અને એ રીતે ફોર્માલ્ડિહાઇડને પણ આપણે વિસ્થાપિત આલ્ડિહાઇડ કરી નાખીએ તો R3CHO. તો હવે પ્રક્રિયા બતાવીએ આપણે. તો R1 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O R2. તો આ થઈ ગયું ગ્લાયોક્સાલ. પ્લસ આપણે આલ્ડિહાઇડ લેવાનું છે. તો આલ્ડિહાઇડ તરીકે આપણે લઈશું R3CHO અને એમોનિયાના બે અણુ 2 મોલ એમોનિયા NH3 તો ગ્લાયોક્સાલ, આલ્ડિહાઇડ અને એમોનિયા ટોટલ 3 મોલ H2O દૂર થશે. આ ઓક્સિજન અહીંથી 2 H દૂર થશે. આ ઓક્સિજન 1 H 1 H તો H2O દૂર થશે અને અહીંથી ઓક્સિજન અને 2 H દૂર થાય તો નાઇટ્રોજન ઉપર અહીં 1 H બાકી રહેશે. તો આપણને પ્રોડક્ટ જે મળશે નિપજ મળશે આ રીતની મળશે R1C. હવે અહીં નાઇટ્રોજન સાથે જોડાશે કાર્બન, સિંગલ બોન્ડ N ડબલ બોન્ડ. તો નાઇટ્રોજન આવી ગયો, ડબલ બોન્ડ C R3 સિંગલ બોન્ડ N એના ઉપર હાઇડ્રોજન છે, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ C R2 ડબલ બોન્ડ C. તો આ રીતે આપણને ઇમિડાઝોલ મળશે. તમારા સ્ટ્રક્ચરમાં કાર્બન ના લખવા હોય
તો આ રીતે તમે બતાવી શકો. તો અહીં R3 છે, R1, R2, અહીં ડબલ બોન્ડ છે, અહીં ડબલ બોન્ડ છે અને NH. જો આપણે અહીં હાઇડ્રોજન લઈએ HC ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ OH અને ફોર્માલ્ડિહાઇડ લઈએ તો R1, R2 અને R3 બરાબર H મૂકી દો તો આપણને ઇમિડેઝોલ મળશે. જ્યારે તમે કોઈ વિસ્થાપિત R1 બરાબર કોઈ આલ્કાઇલ સમૂહ લો, R2 બરાબર અને R3 બરાબર પણ આલ્કાઇલ સમૂહ લો તો એ રીતે આપણને વિસ્થાપિત ઇમિડેઝોલ મળશે. સેકન્ડ પદ્ધતિ છે જેમાં 1,2-ડાયએમિનો આલ્કીનને આલ્કોહોલ, આલ્ડીહાઇડ અથવા કાર્બોક્સિલિક એસિડ સાથે ઊંચા તાપમાને પ્લેટિનમ અથવા તો એલ્યુમિનિયમની હાજરીમાં ગરમ કરતા ઇમિડેઝોલ મળે છે. તો 1,2-ડાયએમિનો આલ્કીન, તો પહેલાં એનું આપણે સ્ટ્રક્ચર જોઈએ. તો આ થઈ ગયું આલ્કીન. એના કાર્બન નંબર 1 અને 2 એટલે કે બે એડજસન્ટ કાર્બન એટલે કે નજીકના કાર્બન ઉપર NH2 સમૂહ છે. તો 1,2-ડાયએમિનો આલ્કીન થઈ ગયું. સેકન્ડ જે અણુ છે એ આપણે લેવાનું છે કાર્બોક્સિલિક એસિડ. તો R3C ડબલ બોન્ડ OH એટલે કે આ કાર્બોક્સિલિક એસિડ થઈ ગયો. ઉદ્દીપક તરીકે આપણે પ્લેટિનમ અથવા તો એલ્યુમિનિયમ પણ લઈ શકીએ. તો પ્રક્રિયામાં આપણને બાય પ્રોડક્ટ મળશે H2O. તો બે H2 ના અણુ દૂર થશે. તો એ ક્યાંથી દૂર થાય? તો અહીંથી ઓક્સિજન, અહીંથી બે હાઇડ્રોજન એટલે કે એક H2O, OH અને અહીંથી H એટલે કે સેકન્ડ H2O. તો આ રીતે H2 ના બે અણુ દૂર થશે અને આપણને નિપજ આ રીતની મળશે R1CN ડબલ બોન્ડ C, એના ઉપર R3 સમૂહ છે અને સિંગલ બોન્ડ નાઇટ્રોજન સાથે જોડાશે. NH સિંગલ બોન્ડ C, એના ઉપર R2 સમૂહ છે અને બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે. એટલે આ રીતે આપણને ઇમિડેઝોલ મળશે. R1, R2, R3 બરાબર તમે H લો તો અહીં આપણને ઇમિડેઝોલ મળશે. અને જો તમે R1, R2, R3 બરાબર આલ્કાઇલ સમૂહ લો તો આપણે વિસ્થાપિત ઇમિડેઝોલ મળશે. ત્રીજી પદ્ધતિમાં આપણે N વિસ્થાપિત આલ્ફા એમિનો કીટોન અને ફોર્માલ્ડિહાઇડ વચ્ચે પ્રક્રિયા કરવાની છે. તો સૌપ્રથમ N વિસ્થાપિત આલ્ફા એમિનો કીટોનનું સ્ટ્રક્ચર જોઈએ આપણે. તો એનું સ્ટ્રક્ચર આ રીતનું થશે R1 C ડબલ બોન્ડ O CH2 NH R2. આનું નામ થશે N વિસ્થાપિત. તો નાઇટ્રોજન ઉપર R2 નું વિસ્થાપન થયેલું છે આલ્કાઇલ સમૂહનું એટલે N વિસ્થાપિત છે અને આલ્ફા એમિનો કીટોન છે. તો આલ્ફા ઉપર એમિનો સમૂહ છે અને આ કીટોન છે માટે આ થઈ ગયો N વિસ્થાપિત આલ્ફા એમિનો કીટોન. એની પ્રક્રિયા આપણે કરવાની છે ફોર્મેમાઇડ સાથે. તો ફોર્મેમાઇડનું સૂત્ર થશે, તો સૌપ્રથમ આપણે ફોર્માલ્ડિહાઇડનું સૂત્ર લખીએ HCHO. પણ આ ફોર્માલ્ડિહાઇડ નથી પણ એનો એમાઇડ એટલે કે NH2. તો HC ડબલ બોન્ડ O NH2. તો આ થઈ ગયું ફોર્મેમાઇડ. હવે આપણે પ્રક્રિયા જોઈશું. તો N વિસ્થાપિત આલ્ફા એમિનો કીટોનને આપણે કંઈક આ રીતે લખીએ R1 C ડબલ બોન્ડ O CH2 સિંગલ બોન્ડ NH R2 અને બીજું છે ફોર્મેમાઇડ. તો CNH2 ડબલ બોન્ડ OH. તો HC ડબલ બોન્ડ O NH2 ફોર્મેમાઇડ થઈ ગયું. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતા
આપણને ઇમિડેઝોલ મળશે. તો અહીંથી ઓક્સિજન અને H2 એટલે કે H2O દૂર થશે. એ જ રીતે અહીંથી હાઇડ્રોજન દૂર થશે અને ત્યાર પછી અહીંથી પણ હાઇડ્રોજન એક દૂર થઈ એરોમેટાઇઝેશન થઈ જશે. તો આપણને નિપજ આ રીતની મળશે R1 C and single bond and double bond CH સિંગલ બોન્ડ હાઇડ્રોજન અહીંથી દૂર થઈ જશે એટલે આપણને N વિસ્થાપિત ઇમિડેઝોલ મળશે. R2 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ કાર્બન. તો આ રીતે આપણને 1 2 3 અને 4 1 4 દ્વિવિસ્થાપિત અથવા તો ડાયઆલ્કાઇલ ઇમિડેઝોલ મળશે. પાંચમી પ્રક્રિયા છે જેમાં આપણે બ્રોમોઇથેનોલ ઇથિલિન એસિટાલ ફોર્માલ્ડિહાઇડ અને એમોનિયા વચ્ચે પ્રક્રિયા કરવાની છે. તો પહેલું નામ છે બ્રોમોઇથેનોલ ઇથિલિન એસિટાલ. તો સૌપ્રથમ એસિટાલ્ડિહાઇડથી આપણે સ્ટાર્ટ કરીએ જેથી આપણને એનું નામ એક્ઝેક્ટલી ખબર પડી જાય કેવી રીતે એનું નામકરણ આવે છે. તો CH3CHO એટલે એસિટાલ્ડિહાઇડ. તો પહેલા ઉપર નામ લખી દઉં છું બ્રોમોઇથેનોલ ઇથિલિન એસિટાલ. તો આખું નામ એક જ અણુનું છે. તો આપણે એસિટાલ્ડિહાઇડથી સ્ટાર્ટ કરીએ. તો એસિટાલ્ડિહાઇડને શું કહેવાય છે? IUPAC નામ પ્રમાણે ઇથેનોલ. 2 કાર્બન છે એટલે ઇથેન અને આલ્ડિહાઇડ સમૂહ છે એટલે આલ પ્રત્યય લાગે તો ઇથેનોલ. તો આ થઈ ગયું ઇથેનોલ. બ્રોમોઇથેનોલ છે એટલે આપણે બ્રોમિનનું વિસ્થાપન કરવાનું છે. તો CH3 ઉપર બ્રોમિનનું વિસ્થાપન કરી નાખીએ તો BrCH2CHO. તો નામ થઈ ગયું બ્રોમોઇથેનોલ. પણ આપણને બ્રોમોઇથેનોલ ઇથિલિન એસિટાલ જોઈએ છે. તો જ્યારે કોઈ પણ આલ્ડિહાઇડ નું એસિટાલમાં રૂપાંતર કરવાનું હોય તો એ વખતે આપણને ગ્લાયકોલની જરૂર પડે છે. તો આપણે યુઝ કરીશું OH CH2CH2OH ઇથિલિન ગ્લાયકોલ. તો પ્રક્રિયા આ રીતે થશે BrCH2 C ડબલ બોન્ડ OH. તો આની પ્રક્રિયા ઇથિલિન ગ્લાયકોલ સાથે થશે. તો પ્રક્રિયાના અંતે આપણને નિપજ આ રીતની મળશે. તો આ જે કાર્બોનિલ સમૂહ છે ડબલ બોન્ડથી જોડાયેલો છે ઓક્સિજન. તો ત્યાં આ જે ઇથિલિન ગ્લાયકોલ છે એ એટેચ થઈ જશે આ રીતે O CH2CH2O. તો આમાં આપણને આ રીતની નિપજ મળશે BrCH2 CO CH2CH2O C અને H. તો આ શું થઈ ગયું? આ આલ્ડિહાઇડનું એસિટાલ ફોર્મેશન થઈ ગયું. કયા આલ્ડિહાઇડનું? બ્રોમોઇથેનોલ. જે આલ્ડિહાઇડ હતો બ્રોમોઇથેનોલ એનો એસિટાલ બની ગયો છે. અને એસિટાલ કયા સમૂહના કારણે બન્યો છે? ઇથિલિન ગ્લાયકોલ. એનો આપણે લઈએ ઇથિલિન. આ થઈ ગયું ઇથિલિન. તો આ ઇથિલિન આ જે સમૂહ થઈ ગયો એ એસિટાલ સમૂહ થઈ ગયો. અને કોનો થઈ ગયો? બ્રોમોઇથેનોલનો. આ રીતે એનું નામ થશે બ્રોમોઇથેનોલ ઇથિલિન એસિટાલ. અથવા તમે એમ પણ કહી શકો બ્રોમોઇથેનોલનો એસિટાલ. ત્યારબાદ બીજો અણુ લાવવાનો છે એમોનિયા એટલે કે NH3. આ થઈ ગયો ફર્સ્ટ મોલેક્યુલ. સેકન્ડ મોલેક્યુલ NH3 અને થર્ડ મોલેક્યુલ જે છે ફોર્માલ્ડિહાઇડ નો એમાઇડ લેવાનો છે એટલે આપણે એને કહીશું ફોર્મેમાઇડ. તો એ થઈ જશે HC ડબલ બોન્ડ O NH2. તો ફોર્મેમાઇડ. તો બ્રોમો ઇથેનોલ ઇથિલિન એસિટાલ પ્લસ એમોનિયા પ્લસ ફોર્મેમાઇડ. પ્રક્રિયા આપણે નેક્સ્ટ પેજ ઉપર જોઈશું. તો બ્રોમોઇથેનોલ ઇથિલિન એસિટાલ અથવા બ્રોમોઇથેનોલનો એસિટાલ એનું સ્ટ્રક્ચર આ રીતે આપણે લખીએ CH2 Br CH
O CH2 O કાર્બન. તો થઈ ગયું બ્રોમો ઇથેનોલ ઇથિલિન એસિટોલ પ્લસ NH3 પ્લસ ફોર્મેમાઇડ. ટેમ્પરેચર રાખવાનું છે 175 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો ત્રણેય વચ્ચે પ્રક્રિયા થઈ આપણને ઇમિડેઝોલ મળશે, જેના ઉપર કોઈ પણ જાતનું વિસ્થાપન થયેલું નહીં હોય. હવે આની અંદર ઇમિડેઝોલ જે મળ્યો છે એમાં કયો ભાગ ક્યાંથી આવ્યો છે, કયા અણુમાંથી આવ્યો છે? તો CH2, તો એ અહીંયા હશે. ત્યારબાદ NH3 નો NH અહીંયા આવશે, જ્યારે CONH2 માનો કાર્બન અહીં આવશે અને નાઇટ્રોજન અહીં આવશે NH2 માનો. તો આ રીતે આપણને ઇમિડેઝોલ મળશે. ત્યારબાદ પાંચમી પ્રક્રિયા છે જેનું નામ છે વાન લ્યુસેન પ્રક્રિયા. તો વાન લ્યુસેન પ્રક્રિયામાં આપણે આલ્ડીમાઇન અને ટોસાઇલ આઇસોસાયનાઇડ વચ્ચે પ્રક્રિયા કરવાની છે. હવે ટોસાઇલ આઇસોસાયનાઇડ, તો ટોસાઇલ એટલે કયો સમૂહ થાય એ જોઈ લઈએ. તો આ ટોલ્વિન થઈ ગયું, એના ઉપર SO2 R સમૂહ. હવે આપણે એમની વચ્ચેની પ્રક્રિયા જોઈએ. તો ટોસાઇલ આઇસોસાયનાઇડ, ટોસાઇલને ટૂંકમાં TS વડે બતાવે છે. TS CH2 સિંગલ બોન્ડ N ટ્રિપલ બોન્ડ C. NC સમૂહ એટલે આઇસોસાયનાઇડ અને CN હોય તો સાયનાઇડ. નાઇટ્રોજનના 4 બંધ છે એટલે એના ઉપર પ્લસ ચાર્જ આવશે, કાર્બન ઉપર આવશે માઇનસ ચાર્જ. પ્લસ બીજો આપણે અણુ લેવાનો છે, એનું નામ છે આલ્ડીઇમાઇન. આલ્ડીહાઇડનો ઇમાઇન એટલે આલ્ડીમાઇન કહેવાય એને. તો આલ્ડીમાઇન તરીકે આપણે લઈશું CH3CH ડબલ બોન્ડ N R. તો થઈ ગયો એસિટાલ્ડીહાઇડનો ઇમાઇન. એમની વચ્ચે પ્રક્રિયા થઈ આપણને આ રીતનો અણુ મળશે. તો TS CH સિંગલ બોન્ડ N ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ N R સિંગલ બોન્ડ CH મિથાઇલ અને સિંગલ બોન્ડ. નેક્સ્ટ સ્ટેપમાં એરોમેટાઇઝેશન થશે અને ટોસાઇલ સમૂહ પણ દૂર થઈ જશે, માટે આપણને મળશે CH ડબલ બોન્ડ આપણને મળશે CH સિંગલ બોન્ડ N ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ NR સિંગલ બોન્ડ C મિથાઇલ સમૂહ અને ડબલ બોન્ડ. આ રીતે આપણને 1 2 3 4 5 દ્વિવિસ્થાપિત ઇમિડેઝોલ મળશે. હવે આપણે ઇમિડેઝોલના રાસાયણિક ગુણધર્મો જોઈશું. રાસાયણિક ગુણધર્મો એટલે કે રાસાયણિક પ્રક્રિયા. એમાં સૌપ્રથમ આપણે લઈશું પ્રોટોનેશન. પ્રોટોન એટલે કે H+. તો ઇમિડેઝોલની કોઈ પણ એસિડ સાથેની પ્રક્રિયા કરતા પ્રોટોનેશન થશે ઇમિડેઝોલ ઉપર. તો ઇમિડેઝોલનું સ્ટ્રક્ચર આ રીતનું છે. તો અહીંયા આપણે લઈશું સ્ટ્રોંગ એસિડ લેવાનો છે, પ્રબળ એસિડ, એટલે એમાં આપશે H+ આયન એટલે કે પ્રોટોન. તો આ જે નાઇટ્રોજન છે એના ઉપરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ કરીને H+ સાથે બંધ બનાવશે. એટલે NH ઉપર પ્રોટોનેશન નહીં થાય, નાઇટ્રોજન ઉપર પ્રોટોનેશન થશે, કારણ કે એના ઉપરના જે ઇલેક્ટ્રોન યુગ્મ છે ઇઝીલી અવેલેબલ હશે ડોનેટ કરવા માટે. તો NH ડબલ બોન્ડ અને નાઇટ્રોજન ઉપર હવે એક હાઇડ્રોજન જોડાઈ જશે એટલે કે NH, અને નાઇટ્રોજનના 4 બંધ થઈ ગયા એટલે ત્યાં આવશે પ્લસ ચાર્જ. ત્યારબાદ આપણે એની અનુનાદી સંરચના રીતે લખી શકીએ. આ જે નાઇટ્રોજન છે એના ઇલેક્ટ્રોન યુગ્મ અંદર આવે, પાઈ બંધ તૂટી જાય અને ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન ઉપર જાય. તો આ નાઇટ્રોજન ઉપરનો ધન યુગ્મ દૂર થઈ જશે,
જ્યારે આ નાઇટ્રોજન ઉપર હવે ધન વીજભાર આવી જશે. તો આ પાઇબંધ હતો એમને એમ લખી દેવાનો. નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ થઈ જશે NH. તો અહીં હવે પાઇબંધ નથી. આ ધન વીજભાર અહીંથી દૂર થઈ ગયું છે. તો આ રીતે પ્રોટોનેશન થશે. સેકન્ડ પ્રક્રિયા જે છે એ છે હાઇડ્રોજન બોન્ડિંગ. એટલે ઇમિડોઝલના જ બે અણુ વચ્ચે હાઇડ્રોજન બોન્ડિંગ કઈ રીતે થાય એ જોઈશું. તો આ થઈ ગયો ઇમિડેઝલનો એક અણુ અને આ થઈ ગયો ઇમિડેઝલનો બીજો અણુ. તો આ નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન હશે જે ઇઝીલી અવેલેબલ હોય અને ઇમિડેઝલના બીજા અણુમાં NH જે છે નાઇટ્રોજન ઉપર હાઇડ્રોજન છે એ કેવો હશે? વધારે એસિડિક હશે. એટલે એના ઉપર આંશિક ધન વીજભાર હશે અને આના ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ છે નાઇટ્રોજન ઉપર, એટલે બંને વચ્ચે આકર્ષણ થશે અને બંને વચ્ચે એક નિર્બળ બંધ બનશે જેને કહેવાય છે હાઇડ્રોજન બંધ. આ રીતે ઇમિડેઝોલના અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ બને છે. આ જે નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાયો છે બીજા ઇમિડેઝોલના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવશે અને આ રીતે અહીં જે નાઇટ્રોજન છે બીજા ઇમિડેઝોલના હાઇડ્રોજન સાથે બંધ બનાવશે. તો આ રીતે ઇમિડેઝોલના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ બને છે. ત્યારબાદ ત્રીજી રાસાયણિક પ્રક્રિયા છે અથવા તો રાસાયણિક ગુણધર્મ છે આલ્કાઇલેશન, અને એ કોના ઉપર? નાઇટ્રોજન ઉપર, માટે એને કહેવાય છે એન આલ્કાઇલેશન. તો ઇમિડોઝોલ ઉપર આપણે આલ્કાઇલેશન કરવું હોય તો પ્રક્રિયા વાપરવી પડશે આલ્કાઇલ આયોડાઇડ. અહીં આપણે લઈશું CH3 એટલે કે મિથાઇલ આયોડાઇડ. રૂમ ટેમ્પરેચરે જ પ્રક્રિયા થઈ જશે. મિથાઇલ આયોડાઇડમાં આયોડિન વધારે વિદ્યુતનું પ્રમાણ છે, એના ઉપર આવશે આંશિક ઋણ વીજભાર. કાર્બન ઉપર આવશે આંશિક ધન વીજભાર. ઇમિડેઝોલમાં આ જે નાઇટ્રોજન છે એના ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જેનો ઉપયોગ કરીને કાર્બન ઉપર આક્રમણ કરશે. આયોડિન ત્યાંથી ઇલેક્ટ્રોન યુગ્મ લઈને દૂર થઈ જશે. તો બંને ઇલેક્ટ્રોન આયોડિન લઈને દૂર થઈ જશે, એટલે કે આપણે લખી શકીએ -I-. તો પ્રક્રિયાના અંતે આપણને આ રીતની નિપજ મળશે. એન ઉપર CH3 સમૂહ લાગી જશે. હવે નાઇટ્રોજનના 4 બંધ થઈ ગયા માટે એના ઉપર આવશે પ્લસ ચાર્જ અને ત્યાં આવશે I-. તો ધન જોડે નેગેટિવ વીજભારવાળો આયન આપણે લખી દેવાનું છે. હવે આગળ આ જે NH છે એનો નાઇટ્રોજન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપશે, એટલે એનાથી એ પાઇબંધ બનાવશે. આ પાઇબંધ તૂટી જાય ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જશે, જેથી આપણને આ રીતની સંરચના મળશે NH ડબલ બોન્ડ. આ જે નાઇટ્રોજન છે ત્યાંથી ડબલ બોન્ડના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જતા રહ્યા માટે એના ઉપરનો ધન વીજભાર દૂર થઈ જશે અને ધન વીજભાર ક્યાં આવશે? આ નાઇટ્રોજન ઉપર, એટલે ત્યાં આપણે લખી દઈશું I-. નેક્સ્ટ સ્ટેપમાં શું થશે? તો નાઇટ્રોજન ઉપરનો H+ તરીકે દૂર થશે. ઇલેક્ટ્રોન નાઇટ્રોજનને આપીને જશે, એટલે H+ અને I- તો -HI. NCH3 નાઇટ્રોજન ઉપર પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પાછા આવી જશે. તો એ ફરીથી મિથાઇલ આયોડાઇડના બીજા અણુ સાથે પ્રક્રિયા કરશે. તો કાર્બન ઉપર આંશિક ધન વીજભાર છે, આયોડિન ઉપર આંશિક ઋણ વીજભાર છે. તો આ નાઇટ્રોજન ફરીથી મિથાઇલ આયોડાઇડના બીજા અણુ ઉપર આક્રમણ કરશે. I- ત્યાંથી દૂર થઈ જશે. CH3 NCH3. તો આ નાઇટ્રોજનના 4 બંધ છે, ત્યાં પોઝિટિવ ચાર્જ આવશે, અહીં પોઝિટિવ ચાર્જ નહીં આવે. તો આ રીતે ઇમિડેઝોલનું આલ્કાઇલેશન થશે. ચોથો રાસાયણિક ગુણધર્મ છે એસાઇલેશન. જે રીતે આલ્કાઇલેશન હતું એ જ પ્રમાણે એસાઇલેશન પણ થશે, પણ એસાઇલેશન ફક્ત એક જ વાર થશે. એસાઇલેશન માટે પ્રક્રિયા આપણે યુઝ કરીશું CH3CO2O, એટલે કે એસિટિક એનહાઇડ્રાઇડ, અથવા તમે આમ પણ લખી શકો AC2O. તમારે પ્રક્રિયા કરવાની છે રૂમ ટેમ્પરેચર ઉપર. તો પ્રક્રિયા કઈ રીતે થશે? તો એસિટિક એનહાઇડ્રાઇડનું સ્ટ્રક્ચર આપણે આ રીતે લખીએ CH3CO, CO,
CH3 તો ઇમિડેઝોલમાં આ જે નાઇટ્રોજન છે એના ઉપરના બંધકારક ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને કાર્બોનિલ કોઈ પણ કાર્બન ઉપર આક્રમણ કરશે એ અહીં પણ કરી શકે અથવા અહીં પણ કરી શકે નિપજ સેમ મળશે જો આ કાર્બન ઉપર આક્રમણ કરે તો આ સિંગલ બોન્ડ તૂટી જશે ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જશે એટલે CH3 માઇનસ છૂટું પડશે અને COCH3 સમૂહ નાઇટ્રોજન સાથે જોડાઈ જશે NCOCH3 તો અહીં હવે પ્લસ ચાર્જ આવશે અને ધન વીજભાર હોય તમારે નેગેટિવ ચાર્જ લખવો હોય નેગેટિવ વીજભારવાળો આયન તો CH3 માઇનસ એ ટૂંકમાં એને લખાય છે ACO માઇનસ ત્યારબાદ આ જે નાઇટ્રોજન છે એના ઇલેક્ટ્રોન યુગ્મ અંદર આવશે અહીં પાઇબંધ બનશે આ પાઇબંધ તૂટી જાય ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જશે જેથી આનો પોઝિટિવ ચાર્જ દૂર થઈ જશે નાઇટ્રોજન કાર્બન વચ્ચે અહીં ડબલ બોન્ડ બનશે આ ડબલ બોન્ડ એમનો એમ રાખવાનો છે અને અહીંથી પાઇબંધ તૂટી જશે ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જશે તો ધન વીજભાર હવે દૂર થઈ ગયો છે અને એના ઉપરનો સમૂહ જે છે COCH3 એ તમારે લખી દેવાનો હવે આ જે નાઇટ્રોજન છે એના 4 બંધ થઈ ગયા માટે એના ઉપર ધન વીજભાર આવશે પ્લસ ચાર્જ આવશે તો નેક્સ્ટ સ્ટેપમાં તો NH ઉપરનો H ઇલેક્ટ્રોન આપીને જશે નાઇટ્રોજનને H પ્લસ તરીકે દૂર થશે એટલે ACO માઇનસ અને H પ્લસ ભેગા મળી આપણને આપશે ACOH એટલે કે એસિટિક એસિડ છૂટો પડશે અને આપણને ફાઇનલ જે મોલેક્યુલ છે આ રીતનો મળશે નાઇટ્રોજન ઉપરનો H દૂર થઈ ગયો છે ઇલેક્ટ્રોન આપીને ગયો છે નાઇટ્રોજનને એટલે એના ધન વીજભાર દૂર થઈ ગયો અને આ નાઇટ્રોજન ઉપર COCH3 તો આ રીતે એસિટાઇલેશન થશે હવે આપણે વિસ્થાપન પ્રક્રિયા જોઈશું તો 5મા નંબરની પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા એમાં ફર્સ્ટ આપણે જોઈશું નાઇટ્રેશન તો પ્રક્રિયા આપણે યુઝ કરીશું કોન્સન્ટ્રેટ નાઇટ્રિક એસિડ HNO3 1% ઓલિયમ અથવા તમે કોન્સન્ટ્રેટ સલ્ફ્યુરિક એસિડ પણ લઈ શકો ટેમ્પરેચર તમારે રાખવાનું છે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ તો આટલા ટેમ્પરેચરે મોનોનાઇટ્રેશન થશે તો આપણને મોનોનાઇટ્રો વ્યુત્પન્ન મળશે એક જ NO2 સમૂહ જોડાશે અને કયા સ્થાનમાં જોડાશે 1 2 3 અને 4 તો ચોથા સ્થાનમાં NO2 સમૂહ જોડાશે એટલે 4 નાઇટ્રો ઇમિડેઝોલ આપણને મળશે તો તમે સેમ પ્રક્રિયા કરો કોન્સન્ટ્રેટ નાઇટ્રિક એસિડ પ્લસ કોન્સન્ટ્રેટ સલ્ફ્યુરિક એસિડ ટેમ્પરેચર તમે 180 ડિગ્રી સેન્ટીગ્રેડ રાખો તો ફરીથી નાઇટ્રેશન થશે અને બીજો NO2 સમૂહ પણ વિસ્થાપિત થઈ જશે તો 4 નાઇટ્રો ઇમિડેઝોલ તો હતું જ અને 5 પોઝિશન ઉપર પણ NO2 સમૂહ જોડાશે એટલે 4 5 ડાયનાઇટ્રો ઇમિડેઝોલ આપણને મળશે જો ઇમિડેઝોલની પ્રક્રિયા તમે કોન્સન્ટ્રેટ નાઇટ્રિક એસિડ અને એસિટિક એનહાઇડ્રાઇડ સાથે કરો તો તમને ફક્ત 5 નાઇટ્રો વ્યુત્પન્ન જ મળશે આ રીતે તમારે 4 નાઇટ્રો ઇમિડેઝોલ જોઈતો હોય તો પણ તમને મેળવી શકો 4 5 ડાયનાઇટ્રો જોઈતો હોય તો પણ મેળવી શકો અને 5 નાઇટ્રો ઇમિડેઝોલ જોઈતો હોય તો પણ તમે મેળવી શકો વિસ્થાપન પ્રક્રિયામાં સેકન્ડ છે સલ્ફોનેશન સલ્ફોનેશન એટલે કે SO3H સમૂહ વિસ્થાપિત કરવાનો હોય છે તો ઇમિડેઝોલ સલ્ફોનેશન માટેની પ્રક્રિયા છે ફ્યુમિંગ સલ્ફ્યુરિક એસિડ અથવા તમે એને ઓલિયમ પણ કહી શકો 160 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન તો SO3H સમૂહ જોડાશે 5th નંબરની પોઝિશન ઉપર SO3H તો આ રીતે આપણને નિપજ મળશે ઇમિડેઝોલ 5 સલ્ફોનિક એસિડ
વિસ્થાપન પ્રક્રિયામાં ત્રીજી પ્રક્રિયા છે બ્રોમિનેશન. તો ઇમિડેઝોલ. બ્રોમિનેશન માટે આપણે પ્રક્રિયા લઈશું બ્રોમિન પ્લસ ACOH એટલે કે એસિટિક એસિડ, NaOAc એટલે કે એસિટિક એસિડનો સોડિયમ ક્ષાર એટલે આપણે એને કહીશું સોડિયમ એસિટેટ. પ્રક્રિયા કરવાની છે રૂમ ટેમ્પરેચરે. તો અહીં જે બ્રોમિનેશન થશે એ દરેક કાર્બન ઉપર બ્રોમિનેશન થઈ જશે. એટલે 1 2 ત્રીજા ઉપર તો નાઇટ્રોજન છે, ચોથા ઉપર બ્રોમિનેશન થશે, પાંચમા કાર્બન ઉપર પણ થશે. એટલે આપણને નિપજ મળશે 2 4 5 ટ્રાઇબ્રોમો ઇમિડેઝોલ. ત્યારબાદ નેક્સ્ટ મોલેક્યુલ આપણે લઈશું, એનું નામ છે બેન્ઝ ઇમિડેઝોલ. તો ઇમિડેઝોલ આપણે ભણી ગયા, આ છે બેન્ઝ ઇમિડેઝોલ. તો ઇમિડેઝોલ જે અણુ છે એનું બેન્ઝીન સાથે ફ્યુઝ રિંગ સ્ટ્રક્ચર બનાવેલું હોય છે. તો બેન્ઝ ઇમિડેઝોલમાં તમારે નામકરણ કરવું હોય તો સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું? NH થી. તો આ નંબર 1 થઈ ગયો, 2 3 4 5 6 અને 7. હવે આપણે એને રેઝોનન્સ સ્ટ્રક્ચરની વાત કરીએ તો બધા દોરતો નથી. ટોટલ 8 રેઝોનન્સ સ્ટ્રક્ચર હોય છે, એટલે કે અનુનાદી સંરચનાઓ હોય છે. તો એ જે અનુનાદ થાય છે એમાં નેગેટિવ ચાર્જ કયા કયા કાર્બન ઉપર આવે એ ખાસ જોઈ લઈશું આપણે. તો એ આવશે 2 નંબરના કાર્બન ઉપર, ત્યાર પછી 5 નંબરના કાર્બન ઉપર અને 7 નંબરના કાર્બન ઉપર. મતલબ કે જો તમારે એનું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવી હોય, એટલે કે Br પ્લસ પ્રક્રિયક હોય, NO2 પ્લસ હોય, તો એ મોટે ભાગે ક્યાં થશે? 2 5 અને 7. પણ એમાં સૌથી વધારે ક્રિયાશીલ કઈ હોય છે? 2 નંબરની પોઝિશન. એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સૌપ્રથમ 2 નંબરના કાર્બન ઉપર જ થશે. હવે આપણે એનું સંશ્લેષણ જોઈશું, કેવી રીતે આપણે એને બનાવી શકીએ. તો ફર્સ્ટ પ્રક્રિયા છે જેમાં આપણે લેવાનું છે બેન્ઝીન 1,2 ડાયમાઇન. તો સ્ટ્રક્ચર એનું આ રીતનું થશે, બેન્ઝીન 1 અને 2 ડાયએમાઇન. અથવા તમે એનું કોમન નામ છે, બહુ જાણીતું નામ છે, ઓર્થોફિનિલિન ડાયએમાઇન. એની પ્રક્રિયા કરવાની છે એસિટિક એસિડ સાથે. તો પ્લસ CH3 C ડબલ બોન્ડ O OH. તો પ્રક્રિયામાં પાણીના 2 અણુ છૂટા પડશે, -2H2O. અને ક્યાંથી છૂટા પડશે એ જોઈશું હવે. તો NH2 માંથી 2 હાઇડ્રોજન, અહીંથી ઓક્સિજન એટલે કે H2O. એ જ રીતે અહીંથી OH અને અહીંથી 1 H એટલે H2O. આ રીતે 2 H2 ના અણુ છૂટા પડશે અને આપણને બેન્ઝ ઇમિડેઝોલ મળશે. પણ એ કેવો મળશે? વિસ્થાપિત મળશે. તો કાર્બન સિંગલ બોન્ડ નાઇટ્રોજન એ ડબલ બોન્ડથી આ કાર્બન સાથે જોડાશે. તો ડબલ બોન્ડ C, એ કાર્બન સાથે CH3 સમૂહ જોડાયેલો છે. તો CH3 સિંગલ બોન્ડ N, એક H દૂર થઈ ગયો છે માટે N ઉપર એક H રહેશે, તો NH. તો આ રીતે આપણને 2 મિથાઇલ બેન્ઝ ઇમિડેઝોલ મળશે. 1 2. સેમ રીતે તમે અહીં જે એસિડ છે, અત્યારે આપણે એસિટિક એસિડ લીધો છે, એની જગ્યાએ તમે પ્રોપિયોનિક એસિડ લો એટલે અહીં આવશે CH2CH3 અથવા C2H5 તમે લખી શકો. તો આ સેમ આપણને અણુ મળશે, પરંતુ અહીં મિથાઇલની જગ્યાએ ઇથાઇલ સમૂહ હશે C2H5. તો એનું નામ થઈ જશે 2 ઇથાઇલ બેન્ઝ ઇમિડેઝોલ. હવે આપણે બેન્ઝ ઇમિડેઝોલના રાસાયણિક ગુણધર્મો જોઈશું. તો સૌપ્રથમ રાસાયણિક ગુણધર્મ છે એ છે પ્રોટોનેશન. તો બેન્ઝ ઇમિડેઝોલમાં 2 નાઇટ્રોજન છે. તો ઇમિડેઝોલની જેમ જ અહીં પણ જે નાઇટ્રોજન ઉપર હાઇડ્રોજન નથી એ વધારે ક્રિયાશીલ હોય છે, એ ઇઝીલી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. માટે તમારે અહીં સ્ટ્રોંગ એસિડ યુઝ કરવો પડશે. સ્ટ્રોંગ એસિડ શું આપશે? H પ્લસ એટલે કે પ્રોટોન આપશે. તો
તો આ નાઇટ્રોજન એના બંધકારક ઇલેક્ટ્રોન ગ્રુપનો ઉપયોગ કરીને H+ સાથે બંધ બનાવશે, એટલે આ રીતે અહીં પ્રોટોનેશન થશે. તો અહીંયા આવશે ધન વીજભાર. સેકન્ડ જે પ્રક્રિયા છે એ સી વિસ્થાપન છે. સી એટલે કાર્બન વિસ્થાપન. કાર્બન ઉપર વિસ્થાપન થતું હોય ને સી વિસ્થાપિત પ્રક્રિયા કહેવાય છે. એમાં ફર્સ્ટ આપણે લઈશું હેલોજિનેશન. તો હેલોજિનેશન માટે આપણે લઈશું બેન્ઝીમિડાઝોલ પ્લસ, દર વખતે આપણે હેલોજિનેશન માટે બ્રોમિનનો યુઝ કરીએ છીએ. અહીં આપણે યુઝ કરીશું NBS એટલે કે N બ્રોમો સક્સિનેમાઇડ. એનું સ્ટ્રક્ચર આ રીતનું થશે. તો આ જે સૂત્ર છે એ છે સક્સિનિક એસિડનું છે. એને જો તમે ગરમ કરો તો સક્સિનિક એનહાઇડ્રાઇડ બને, COO. તો થઈ ગયું સક્સિનિક એનહાઇડ્રાઇડ. H2 નો એક અણુ છૂટો પડશે, અહીંથી OH દૂર થાય, અહીંથી H દૂર થાય તો સક્સિનિક એનહાઇડ્રાઇડ બને. એની તમે એમોનિયા સાથે પ્રક્રિયા કરો તો ઓક્સિજનની જગ્યાએ NH જોડાઈ જશે, તો એ કહેવાશે સક્સિનેમાઇડ. CH2CO NH CH2CO, અને હાઇડ્રોજન જગ્યા ઉપર બ્રોમિન તમે જોડી દો તો એ થઈ જશે N બ્રોમો સક્સિનેમાઇડ. N અહીં આવશે બ્રોમિન. તો આ જે સ્ટ્રક્ચર છે એ થઈ ગયું N બ્રોમો સક્સિનેમાઇડ. CH2CO NBr COCH2. તો ચક્રીય સંરચના છે આખી N બ્રોમો સક્સિનેમાઇડ. તો જનરલી સિલેક્ટિવ બ્રોમિનેશન માટે એનો યુઝ થતો હોય છે N બ્રોમો સક્સિનેમાઇડનો. તો NBS સાથે આપણે લઈશું સિલિકોન ઓક્સાઇડ SiO2 પ્લસ CH2Cl2 એટલે કે ડાયક્લોરોમિથેન, અથવા તમે એને મિથિલિન ડાયક્લોરાઇડ પણ કહી શકો. રૂમ ટેમ્પરેચરે રિએક્શન કરવાનું છે. તો બ્રોમિનેશન હંમેશા 2 નંબરની પોઝિશન ઉપર થશે. તો NH ડબલ બોન્ડ N 1 અને 2 પર બ્રોમિન જોડાશે, એટલે કે 2 બ્રોમો બેન્ઝઇમિડાઝોલ આપણને નિપજ તરીકે મળશે. સેકન્ડ રિએક્શન છે એ છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથેની પ્રક્રિયા. તો અહીં આપણે વિસ્થાપિત બેન્ઝઇમિડાઝોલ લેવાનો છે, 2 ક્લોરો બેન્ઝઇમિડાઝોલ. એની પ્રક્રિયા કરવાની છે થાયોયુરિયા સાથે. ઇથેનોલ દ્રાવક તરીકે આપણે લઈશું અને તમારે રિફ્લક્સ કરવાનું છે. અને સેકન્ડ આપણે લઈશું એક્વિયસ એટલે કે જલીય Na2CO3. તો સોડિયમ કાર્બોનેટનું પાણીમાં બનાવેલું દ્રાવણ આપણને નિપજ મળશે, જેની અંદર બેન્ઝઇમિડાઝોલ તો હશે પણ એ કેવો હશે વિસ્થાપિત હશે. અહીં ક્લોરીનનું વિસ્થાપન થયેલું છે, એની જગ્યાએ SH સમૂહ આવી જશે, થાયોલ સમૂહ આવી જશે. તો આનું નામ થઈ જશે બેન્ઝઇમિડાઝોલ. 2 નંબરના કાર્બન ઉપર વિસ્થાપિત થયેલું છે એટલે 2, અને સમૂહ કયો છે થાયોલ. અને લાસ્ટ રિએક્શન છે એ છે લિથિએશન પ્રક્રિયા. તો પ્રક્રિયા આપણે યુઝ કરીશું મિથાઇલ લિથિયમ. તો મિથાઇલ લિથિયમ સાથે એની પ્રક્રિયા કરવાની છે. મિથાઇલ લિથિયમ એટલે કે CH3Li પ્લસ ચાર્જ, CH3 ઉપર નેગેટિવ ચાર્જ. તો અહીં પણ આપણે વિસ્થાપિત બેન્ઝઇમિડાઝોલ લેવાનું છે, એ છે N વિસ્થાપિત એટલે કે N મિથાઇલ બેન્ઝઇમિડાઝોલ લેવાનું છે. N મિથાઇલ બેન્ઝઇમિડાઝોલ પ્લસ મિથાઇલ લિથિયમ CH3Li THF દ્રાવક તરીકે આપણે યુઝ કરીશું. એનું નામ છે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. સ્ટ્રક્ચર આ રીતનું આવશે. ફ્યુરાન છે પણ કેવું છે ટેટ્રાહાઇડ્રો છે, એટલે પાયબંધ તમારે બતાવવાના નથી. પ્લસ
આયોડિન 78 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને રિએક્શન કરવાનું છે. તો 78 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા રૂમ ટેમ્પરેચર બેની વચ્ચે તમારે ટેમ્પરેચર રાખવાનું થશે. તો ફર્સ્ટ આપણને જે નિપજ મળશે એ આ રીતની હશે. તો અહીં લિથિયમ હશે, તો લિથિયમ ઉપર પ્લસ ચાર્જ હશે, સેકન્ડ નંબરના કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ હશે અને એની પ્રક્રિયા થશે આયોડિન સાથે, એટલે કે I2. તો નેગેટિવ ચાર્જવાળો કાર્બન આયોડિન ઉપર આક્રમણ કરશે, ત્યાંથી I- દૂર થઈ જશે. તો આપણને નિપજ આ રીતની મળશે. બેન્ઝીન અને ઇમિડિઝોલ રિંગ CH3 સમૂહ છે, ડબલ બોન્ડ N, અને અહીં આવશે આયોડિન, એટલે કે N મિથાઇલ 2 આયોડો બેન્ઝીમિડાઝોલ.